ખેડૂતો માટે રાજ્ય સરકારે જાહેર કરેલા 10,000 કરોડના સહાય પેકેજને લઈ શરૂ થઈ રાજનીતિ। પ્રદેશ ભાજપ કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ રાહત પેકેજની જાહેરાતને આવકારી ખેડૂતોને મોટો ફાયદો થશે તેવી પ્રતિક્રિયા આપી। આ સાથે જ રાજ્યના ખેડૂતો વતી રાજ્ય સરકારનો પણ આભાર માન્યો। રાજ્ય સરકારે સહાય પેકેજ 10,000 કરોડનું તો જાહેર કર્યું છે, પરંતુ સાથે સાથે 15,000 કરોડના મૂલ્યનું MSPના ભાવ એટલે કે ટેકાના ભાવથી ખેત જણસ એ ગુજરાતમાંથી ખરીદવામાં આવશે। આમ 10,000 અને 15,000 કરોડ બીજા એટલે કે 25,000 કરોડની ફાયદો એ ગુજરાતના ખેડૂતોને આગામી સમયમાં થવા જઈ રહ્યો છે। ત્યારે ગુજરાતના ધરતીપુત્રો વતી હું ગુજરાતની સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। તો પ્રદેશ કિસાન કોંગ્રેસના અધ્યક્ષ પાલ આંબલિયાએ રાજ્ય સરકાર પર શાબ્દિક પ્રહારો કર્યા। પાલ આંબલિયાએ આરોપ લગાવ્યો કે 80 વર્ષના ઇતિહાસમાં આ વર્ષે ઐતિહાસિક કમોસમી વરસાદ વરસ્યો છે। ખેત પેદાશના ભાવ પણ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે। દવા, ખાતર અને ખેત ઓજારોના ભાવમાં 4 ગણો વધારો થયો છે। ત્યારે જો સરકાર ઉદ્યોગપતિઓનો કરોડોનો ટેક્સ અને દેવા માફ કરતી હોય તો ખેડૂતોના દેવા માફ કેમ ન કરી શકે? આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે। આ એક જ માંગ હતી। ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ। અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે।